તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે સુરતથી આવી ગયા છે ગામડે પાછા. ઉત્તરાયણ પતી ગઈ હતી, ગામડે કામ હતું. તો આવતા આવે સીધો જો નાહી ધોઈને ફ્રેશ થઈને મારે જવાનું છે મારા ફઈના ઘરે ડુંગળીનો રોપ લેવા. પીળીપત્તી ડુંગળીનો રોપ લેવા જવાનું બંધિયા ગામે. તો હું મોટરસાઇકલ લઈને નીકળી ગયો હું બંધિયા ગામે ગાડી લઈને. આવતા હવે તો જો સીધો જાઉં છું. અહીંયા રસ્તામાં કોઈકના રીંગણા ઢોળાઈ ગયા છે, કોઈક ભાઈના હિસે રીંગણા, તે રીંગણા ઢોળાઈ ગયા રસ્તામાં. જો મિત્રો, અત્યારે શીશક હું પૂગો છું શીશક ગામમાં. શીશક જાઉં છું તો તમે રસ્તો તમને હું શીશક ગામનો બતાવું ને તમને ગાડી હાંકવાનું જ મન ન થાય એવો રસ્તો, ખરાબનો રસ્તો છે. નકરા રોડમાં ખાડા ખબડિયા જ છે. એક રસ્તો કે જરાક એવો સારો રસ્તો નથી આવતો, બોલો. આમ જોઈ લ્યો રસ્તો, આમ જો કાંઈ ઘટે નહીં એવો. આમ ખાડા ખબડિયા છે. મિત્રો, અત્યારે વાગ્યો છે એક, જમી લીધું છે ફઈના ઘરે. તો અહીંયા પાછું રોપનું જે આ બાજકું બાંધ્યું છે, આટલો બધો રોપ લઈ જવાનો છે ઘરે, ડુંગળી પીળી પત્તીનો. તો રોપ લઈ લીધો છે અને હવે હું પાછો મોટરસાઇકલ લઈને ઘર બાજુ નીકળી ગયો છું. આ છે બંધિયા ગામનું પાદર. અને આ જો વાદળા થઈ ગયા છે અહીંયા, તો જો દેખાય છે. હું મોટરસાઇકલ લઈને જાઉં છું, પાછો ઘર બાજુ નીકળી ગયો હું. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે ને હું આવી ગયો છું વાડીએ. આપણે હમણાં 2-3 દિવસ સુરત હતા, ઉત્તરાયણ કરવા ગયા હતા, વાડીએ આવવાનું નહોતું. તો હું અત્યારે વાડીએ આવી ગયો છું. તો કંઈક જીરું જો આવું છે અત્યારે આવું ઊભું છે જીરું. હવે આગળ શું થાય આ તો ભાઈ ખેલ છે જુગારનો. આવું કંઈક છે, થોડુંક આવડું થઈ ગયું છે જીરું, બધી લાગત જોઈ શકો છો તમે. તો મિત્રો, અત્યારે 5 વાગ્યા છે, 5:30 પોણા 6 જેવું થયું છે. હજી ગા દોવાની તો બાકી જ છે. અમે ગા હાટું ખળ કાઢી મૂક્યો છે, તગારામાં જોઈ શકો છો. અહીંયા ખળ કાઢી મૂક્યો છે અને મેં મૂકી દીધો છે ચા બનાવવા હાટું. ચા પાણી પીને આપણે ગા દોવાની છે. મેં કીધું ચા મૂકી દઉં, પછી ગા બા દોઈ નાખી. તો જો ચૂલે ચા મૂકી દીધો છે. કમેન્ટ કરીને કહી દો મિત્રો, વાડીનો ચા ભાવે કે ઘરનો ચા ભાવે. તો આપણે જો ચા બનવા મૂકી દીધો છે. તો મિત્રો, ગા દોવાઈ ગઈ છે અને હવે જવાનું છે ઘરે. જો આને પણ નીણ નાખી દીધી છે અહીંયા. પછી અહીંયા ગા દોવાઈ ગઈ છે ને ગા આડું કપડું બાંધી દીધું છે, એટલે રાતે ગાને ટાઈટ ન હોય એ માટે જો અહીં કાળું બુંગણ બાંધી દીધું છે. ગાને કીટી નાખી દીધી છે, એટલે કીટી ખાધા રાખશે આખી રાત. અને આજે આને નાખી દીધી છે કીટી. અંધારું થઈ ગયું છે, તો હવે આપણે જવાનું છે ઘર બાજુ. હાલો મિત્રો, અત્યારે વાગ્યા છે 7:30 અને હું જાઉં છું ઘરે. મજૂર ગાડી લઈ ગયો તો એટલે મોડું થઈ ગયું આજ મારે ઘરે જવામાં. તો નીકળી ગયો છું મોટરસાઇકલ લઈને ઘરે જવા. અને ટાઈડ મિત્રો અત્યારે એટલી પડે છે ને, અને સવારે ઝાકળે એટલો પડે ને એની વાત કરો માં. અત્યારે એટલી બધી ટાઈટ છે ને કે કોટ પહેર્યા વગર તો નીકળાય એમ જ નથી. તો જો હું અત્યારે જાઉં છું ઘરે, હાલો જાઉં છું ધીમે ધીમે ગાડી લઈને. તો આવા નવા મારા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મારા નવા વિડીયો તમને ગમતા હોય તો જોતા આવો અને સબસ્ક્રાઈબ કરતા આવો ને ફોલો પણ કરતા આવજો. તો હવે આપણે મળીએ મારા નવા બીજા